હવે વાત કરીએ મધ્યક શોધવા માટેની ત્રીજી રીત. પદ વિચલનની રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો. દાખલો જોઈશું. ભારતના જુદા જુદા વિસ્તારોમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓની ટકાવારી નીચે આપેલી છે. વિચલનની રીતથી સરેરાશ ટકાવારી શોધો. આગળ જોઈએ તો કોષ્ટકમાં છોકરાઓની ટકાવારી 15 થી 25 હોય એવા 6 રાજ્યો છે, 25 થી 35 હોય એવા 10 રાજ્યો છે, 35 થી 45 હોય એવા 5 રાજ્યો છે, 45 થી 55 હોય એવા 6 રાજ્યો છે અને એ પ્રમાણે બાકીની માહિતી પણ આપેલી છે. આગળ વાત કરીએ પ્રશ્નના સોલ્યુશન વિશે. છોકરાઓની ટકાવારી જે અહીંયા માહિતી આપેલી છે એ જ માહિતી અહીંયા પહેલા કોલમમાં છે અને રાજ્યોની સંખ્યા જે અહીંયા માહિતી આપી છે એ આ બીજા કોલમમાં છે. આપણે અગાઉ બે રીતોમાં જોઈ ગયા કે જે બીજો કોલમ છે એને આપણે આવૃત્તિ એટલે કે FI નામથી ઓળખીએ છીએ. આવૃત્તિઓનો સરવાળો કરીશું તો આપણને મળશે n, એટલે કે n ની કિંમત મળી આપણને 35. અગાઉ જે રીત જોઈ ગયા તે જ પ્રમાણે આમાં પણ આપણને મધ્ય કિંમતની જરૂર પડશે, એટલે કે મધ્ય કિંમત xi. હવે xi ની જરૂર પડી કેવી રીતે એ સમજીએ. સૌથી પહેલા તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો એના માટે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. તો સૂત્ર લખીશું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h. અહીંયા h એ વર્ગ લંબાઈ કહેવાય છે, જે આપણને ખબર છે કે વર્ગનો જે ડિફરન્સ છે એ આપણા માટે વર્ગ લંબાઈ રહે છે. n ની કિંમત આપણે જાણીએ છીએ કે આવૃત્તિનો સરવાળો અને a જે મધ્ય કિંમતમાં ધારીશું, જે અગાઉની રીતમાં આપણે શીખી ગયા. અહીંયા નવું ખાલી ui આવે છે. સૌથી પહેલી રીતમાં હતો xi, બીજી રીતમાં આવ્યો di અને ત્રીજી રીતમાં આવે છે ui. તો જોઈશું મધ્ય કિંમત માટે જે રીત શીખ્યા એ પ્રમાણે છે. પહેલા તો 15 અને 25 નો સરવાળો કરીશું અને ભાગ્યા 2 કરીશું, એટલે કે 15 વત્તા 25, 15 વત્તા 25 ભાગ્યા 2. 15 વત્તા 25 40 થશે ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 20, એટલે કે મધ્ય કિંમત આવી 20. હવે બાકીની મધ્ય કિંમત શોધવા માટે આપણા પાસે એક સરળ રીત છે કે દરેક જગ્યાએ પહેલા તો ચેક કરી લો કે શું વર્ગ લંબાઈ સમાન છે અને જો હોય તો આપણી ગણતરી અહીંયા થઈ જશે સરળતાથી. તો ચેક કરીશું. હા, બીજી એક વસ્તુ કે જે તે વર્ગમાં ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ એ બંને સમાન હોવા જોઈએ. જો નથી તો ડિફરન્સમાં આપણે આ ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમાના બિંદુના ડિફરન્સને એડ કરવો પડશે. અહીંયા એવું નથી એટલે આપણા માટે ચિંતાનો વિષય નથી. તો ચેક કરી લઈશું. 25 માંથી 15 જશે તો 10, 35 માંથી 25 જશે તો 10. એ પ્રમાણે આગળ ચેક કરતા જઈશું તો દરેક જગ્યાએ ડિફરન્સ આપણને 10 જ જોવા મળે છે. તો આપણે હવે બાકીની મધ્ય કિંમતો મળી ગઈ. 20 માં 10 ઉમેર્યું તો 30, 10 ઉમેર્યું તો 40, 50, 60, 70, 80. ઓકે. હવે રીત મુજબ જોઈશું તો અહીંયા જરૂર છે આપણને a ની. n ની કિંમત મળી ગઈ. હવે a ની કિંમત ધારી લઈશું અને પછી એનો ui શોધી લઈશું. તો જે ગઈ રીત કરી એ જ પ્રમાણે અહીંયા પણ કોઈ પણ તમે કિંમતને ધારી શકો છો, પણ આપણે ટ્રાય કરીશું કે ધારવાની કિંમતને મધ્યમાં રાખીએ, જેથી આપણી ગણતરી ઉપર અને નીચે એકદમ સરળ બની જાય. તો અહીંયા હું a બરાબર 50 ધારીશ. હવે આપણને ખબર છે કે જે કિંમત ધારો છો એની બાજુમાં હંમેશા 0 જ આવે છે. હવે 0 થી ઉપરના નંબર માઈનસ હશે એ પણ આપણે જાણીએ છીએ અને 0 થી નીચેના નંબર પ્લસ હશે એ પણ આપણે જાણીએ છીએ, જે અગાઉની રીતમાં શીખી ગયા. હવે FIUI એ આપણને ખબર છે કે અહીંયા જ આવવાનું છે. એનો મતલબ એ થયો કે આપણે શોધવું પડશે હવે UI. તો UI માટે સૂત્ર છે UI બરાબર xi - a upon h. ઓકે.
તો હવે સૌથી પહેલું સ્થાન અહીંયા શોધીશું. તો પહેલા સ્થાન માટે i ની કિંમત 1 મૂકીએ. તો u1 બરાબર i ની સ્થાને 1 મૂકીશું તો આવશે x1 a upon h. x1 એટલે કે પહેલી મધ્ય કિંમત જે છે 20 ઓછા a ની કિંમત છે 50 ભાગ્યા h ની કિંમત છે જે આપણે અહીંયાથી મળશે. h આપણે જાણીએ છીએ કે ડિફરન્સ અહીંયા માત્ર 10 જ છે. તો અહીંયા ભાગ્યા 10 કરીશું. આપણે બધા જાણીએ છીએ કે 50 માંથી 20 જશે તો 30 આવશે અને ભાગ્યા 10 રહેશે. હવે ધ્યાન રાખવું કે સરવાળો બાદબાકી થતો હોય તો મોટા જ નંબરનું ચિહ્ન આવે. અહીંયા 20 અને 50 માં મોટો નંબર 50 છે જેનું ચિહ્ન માઈનસ છે તો તમારે અહીં મૂકવો પડશે માઈનસ. હવે બાદબાકી જ કેમ થઈ? આપણને ખબર છે કે પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકીનો સંબંધ આવે છે. અને બીજી રીતે એ પણ જોઈ શકાય કે 20 નું ચિહ્ન પ્લસ છે અને 50 નું ચિહ્ન માઈનસ છે. જો બંને નંબરના ચિહ્નો અલગ અલગ હોય તો હંમેશા બાદબાકી થાય છે. તો આગળ જોઈશું 0 0 કેન્સલ અને નીચે 1 હોય તો 1 લખવાની જરૂર રહેતી નથી. માટે આપણો જવાબ આવી ગયો -3. હવે આ રીતની ખાસિયત એ છે કે આમાં ગણતરી ખૂબ જ સરળ બને છે. હવે આગળ આપણે શોધીશું નહીં કેમ કે ઓલમોસ્ટ આ રીતના દાખલાઓમાં અહીંયા હું જે કિંમત હવે લખીશ એવી જ કિંમતો આવશે. કેટલાક જ કેસમાં એટલે ભાગ્યે જ તમારે એવું થશે કે આ ui જે છે એ તમને થોડું અઘરું લાગશે કે દર વખતે સોલ્વ કરવું પડશે, પણ એ ક્યારેક જ થશે, બાકી એવું થવાનું નથી. તો આગળ જોઈશું -2 -1. આપણને ખબર છે કે -3 પછી નીચે -2 પછી -1 0 1 2 અને 3. આ ગણતરી તમે આ જ રીત પ્રમાણે ચેક કરી શકો છો અને જવાબ પણ તમારા આ જ આવશે. હવે આપણું છેલ્લું કોલમ રહેશે fi ui અને આ એકદમ સરળ છે જે આપણને મગજમાં ફિટ થઈ ગયું છે કે fi એટલે 6 છે અહીંયા અને પહેલા સ્થાન માટે ui એની કિંમત છે -3 અને અહીંયા કોઈ વચ્ચે નિશાન નથી તો ગુણાકારનો સંબંધ લાગે છે. તો 6 ગુણ્યા -3 6 તારી 18. બીજી એક ખાસ વસ્તુ જે મેં કીધી હતી કે અહીંયા સંબંધ ગુણાકારનો છે અને ગુણાકારના સંબંધમાં મોટા નંબરનું ચિહ્ન આવતું નથી, પણ જે ચિહ્ન છે એમાં જે છેલ્લે વધે છે એ તમારું ચિહ્ન રહેશે. પ્લસ માઈનસ માઈનસ. આપણને ચિહ્નો યાદ ન હોય તો એકવાર ફરી યાદ કરી લઈએ. બે સરખા ચિહ્નો હોય તો પ્લસ આવે છે, બે સરખા ચિહ્નો હોય તો પ્લસ આવે છે, બંને ચિહ્નો અલગ અલગ હોય તો માઈનસ આવે છે, બંને ચિહ્નો અલગ અલગ હોય તો માઈનસ આવે છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. જો સરવાળો બાદબાકી હોય તો અહીંયા જોઈ પ્રમાણે મોટા નંબરનું ચિહ્ન આવે છે, પણ ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે જે છેલ્લું ચિહ્ન બચે એ તમારું ચિહ્ન તમારા જવાબ માટે આવે છે. અહીંયા 6 પ્લસ છે અને 3 માઈનસ છે તો પ્લસ અને માઈનસ તમારા જવાબ માટે ચિહ્ન માઈનસ રહેશે. એ પ્રમાણે આગળ 10 2 20 5 એકા 5. હવે એક ચિંતા આપણે કરવાની કોઈ જરૂર નથી. જ્યાં 0 હોય ત્યાંથી ઉપરના બધા નંબર માઈનસ રહેશે અને જ્યાં 0 છે ત્યાંથી નીચેના નંબર બધા પ્લસ રહેશે. નીચે જોઈશું 4 એકા 4. તે જ પ્રમાણે બાકીના નંબર વિશે આપણે આ રીતે જોઈ શકીએ છીએ. હવે બીજી એક વસ્તુ કે 0 થી ઉપરના જે નંબર છે એનો સરવાળો અલગ કરીશું, 0 થી નીચેના નંબર છે એનો સરવાળો પણ અલગ કરીશું. એટલે કે 18 20 5 અને 4 4 6. માઈનસ વાળા જે નંબર્સ છે એનું ચિહ્ન માઈનસ જ રહેશે અને પ્લસ વાળા નંબર છે એનું ચિહ્ન પ્લસ જ રહેશે. 20 અને 18 38 અને 5 43. એ જ પ્રમાણે અહીંયા 6 ને 4 10, 10 ને 4 14. હવે નિયમ મુજબ અહીંયા સરવાળો થઈ રહ્યો છે કારણ કે આપણે શોધી રહ્યા છે સિગ્મા fi ui ની કિંમત. હવે 43 ની કિંમત માઈનસ છે અને 14 ની કિંમત પ્લસ છે. બંને ચિહ્નો અલગ અલગ છે, અલગ અલગ ચિહ્નો હોય તો સંબંધ બાદબાકી લાગે છે
એટલે 43 - 14 કરીશું તો 3 માંથી 4 ન જાય, 4 કેન્સલ, ઉપર આવશે 3, 3 કેન્સલ, અહીં ઉપર આવશે 13, 13 માંથી 4 જશે તો 9 રહેશે, 3 માંથી 1 જશે તો 2 રહેશે, એટલે આપણો જવાબ આવે છે 29. પણ એક ખાસ, બંને નંબરનો સરવાળો બાદબાકી થાય છે અને સરવાળો બાદબાકીમાં આગળ કીધું એ પ્રમાણે મોટા નંબરનું ચિહ્ન લખવું પડશે. તો 43 અને 14 માં 43 મોટા છે જેનું ચિહ્ન માઈનસ છે એટલે આપણો જવાબ આવે છે માઈનસ. તેથી અહીંયા લખીશું આપણે માઈનસ. હવે આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખીશું કે બરાબર નીચે બરાબર લખીશું અને a ની કિંમત છે 50. એ અહીંયા મૂકીશું. સિગ્મા FIU ની કિંમત છે -29. અહીંયા નંબર સાથે ચિહ્ન માઈનસ છે તો આપણે માઈનસ લખવું પડશે અને બ્રેકેટમાં રાખવું પડશે. n ની કિંમત છે 35 એટલે કે છેદમાં આવશે 35 ગુણ્યા h ની કિંમત છે જે આપણો ડિફરન્સ છે 10. બરાબર નીચે બરાબર આવે એવો પ્રયત્ન કરો જેથી પ્રશ્ન જોતી વખતે અને ચેક કરતી વખતે સરળતાથી ખબર પડી શકે. 50 ના 50 પ્લસ પહેલા 29 અને 10 નો ગુણાકાર જે સરળ છે 290 થશે અને 35 જે નીચે છે એને નીચે જ રહેવા દો અને અહીંયા ચેક કરીશું ચિહ્ન માઈનસ પ્લસ માઈનસ. ચિહ્ન માઈનસ જ કેમ આવ્યું? અહીંયા લાગે છે સંબંધ ગુણાકારનો અને ગુણાકારમાં જે છેલ્લું ચિહ્ન વધે એ તમારા જવાબનું ચિહ્ન હોય છે. જે આપણે જોઈએ અહીંયા માઈનસ, અહીંયા કશું નથી તો પ્લસ, માઈનસ પ્લસ માઈનસ એટલે તમારા જવાબનું ચિહ્ન આવે છે માઈનસ. હજી 35 નો ભાગાકાર બાકી છે એ જોઈએ. ફરીથી બરાબર નીચે બરાબર, 50 ના 50 પ્લસ. ઓકે, હવે એક સાથે કરી લઈએ. પ્લસ માઈનસ બે ચિહ્નો મિક્સ થશે તો અહીંયા ગુણાકાર જેવો સંબંધ લાગે છે. પ્લસ માઈનસ શું થશે? તો એ માઈનસ છે એટલે ચિહ્ન આપણે કાઢી નાખીશું અહીંયા માઈનસ. હવે 290 અને 35 નો ભાગાકાર કરીએ. 290 ભાગ્યા 35. ઓકે, હવે જો બહાર બે કિંમતો હોય એટલે કે બે નંબર હોય તો અંદર પણ તમારે પહેલા જ બે નંબર યુઝ કરી લેવા પડશે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે 35 ના ઘડિયામાં 29 આવતા નથી તો આપણે ત્રણ નંબર એક સાથે લેવા પડશે. તો ઘડીએ જોઈશું. 35 ગુણ્યા હું ડાયરેક્ટ કરું છું 5 સાથે, પાછું 25, 5 નીચે ને 2 ઉપર, 5 તારી 15, 16 અને 17 નાનો નંબર છે. આગળ જોઈએ 8 નંબર સુધી. 8 પંચા 40, 8 તારી 24, 25, 26, 27 અને 28. ઓકે, 280 એક ખૂબ જ નજદીકનો નંબર છે તો આપણે એને વાપરી લઈએ. 35 ગુણ્યા 8 280. ઓકે, તો હવે આગળ જોઈશું. બાદબાકીમાં આવશે અહીંયા 0, 1 અને 0. હવે 35 ના ઘડિયામાં 10 તો આવવાના નથી તો આપણને પોઈન્ટની જરૂર પડશે એટલે કે દશાંશ ચિહ્ન મૂકીશું અને જે દશાંશ ચિહ્ન મૂકીશું તો અહીંયા આવશે 0. એ 0 નીચે ઉતરશે. હવે 35 નો ઘડિયો 100 થી વધવો ન જોઈએ. આપણને ખબર છે કે 35 દુ 70 અને 35 તારી 105. 105 વધી જાય છે તો 35 દુ 70 ડાયરેક્ટ કરી શકાય. બાદબાકી આવશે 30. બધા જાણીએ છીએ કે 100 માંથી 70 જશે તો 30 આવશે. ફરીથી પોઈન્ટ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ 0 મૂકો અને નીચે આવશે 0. હવે કોમન લોજિક છે. 35 દાન 350 તો એ નંબર તો આનાથી વધી જવાનો છે એટલે એનાથી એક નંબર ઓછો લઈએ કેમ કે 35 8 280 આવ્યા. તો જોઈએ આગળ 35 ગુણ્યા 9, 9 પંચા 45, 9 તારી 27, 28, 29, 30 અને 31. ઓકે, અહીંયા નંબર આપણો વધી જાય છે એટલે 35 8 જ વાપરીશું. 35 8 280. બાદબાકી આવશે 20. ફરીથી ઉપર 0 જે 0 નીચે આવશે. ઓકે, હવે 35 50 125.
75 અને બાદબાકી આવે છે 25. હવે આગળ ગણવાની કોઈ જરૂર નથી. હવે આપણો જવાબ આવે છે 8.285. 8.285. અહીં આપણે જોઈશું કે પોઈન્ટ પછી આપણી પાસે 3 નંબર છે અને એ નંબરને થોડા ઘટાડવા છે. તો એના માટે એક રીત છે કે જો છેલ્લો નંબર તમારો 0, 1, 2, 3 કે 4 હોય તો આગળના નંબરમાં તમારે કશું જ ઉમેરવાનું રહેતું નથી. પણ જો તમારો નંબર 5, 6, 7, 8 કે 9 હોય તો આગળના નંબરમાં એટલે કે 8 માં તમારે 1 ઉમેરવાનો રહેશે. તો આપણો નંબર થશે 50 માઈનસ 8.29. 8 નો બની જશે 9 અને 5 ત્યાંથી નીકળી જશે. બાદબાકી કરીશું 50 માઈનસ 8.29. પણ અહીંયા નોંધીશું કે આપણી પાસે પોઈન્ટ બીજા નંબર પાસે છે પણ પહેલા નંબર પાસે પોઈન્ટ નથી. તો પોઈન્ટ ન હોય તો હંમેશા છેલ્લે પોઈન્ટ હોય જ છે. એટલે પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીશું જેથી આપણી ગણતરી સરળ રહે અને સાચી રહે. પોઈન્ટ પછી 2, 9 અને પહેલા 8. જે ખાલી જગ્યા બચી છે ત્યાં મૂકીશું 0, 0. 0 માંથી 9 ન જાય એટલે આપણે આગળથી દશક લેવું પડશે. પણ આગળ પણ ઓલરેડી 0 છે તો શું કરી શકીએ? તો ત્યાં સુધી જાઓ જ્યાં સુધી તમારો નંબર નોન ઝીરો એટલે કે 0 સિવાયની કોઈ સંખ્યા આવે. તો જોઈશું 0 કેન્સલ, 0 કેન્સલ, 5 કેન્સલ. હવે 5 એ 0 સિવાયની સંખ્યા છે માટે અહીંયા મૂકીશું 4. અહીંયા નિયમ મુજબ આવશે 9, 9 અને 0 છે એટલે અહીંયા આવશે 10. બાદબાકી રહેશે 1, 7, 1 અને 4. એટલે કે આપણો ફાઇનલ આન્સર છે 41.71. આ થયું પદ વિચલનની રીતના આધારે મધ્યક શોધો. કેટલાક પ્રેક્ટિસ માટેના દાખલાઓ.